જ્ઞાતિબંધોને નમસ્તે. વક્રકુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મદેવ સર્વકાર્યેષુ સર્વદા. નમસ્તે. આજના 23મા સ્નેહ મિલનમાં ઉપસ્થિત અતિથિ વિશેષ મારા જ્ઞાતિબંધીઓ, ભાઈઓ, બહેનો તથા નાના બાળકો, આપણે જાણીએ છીએ કે આપણો સમાજ પ્રગતિના તમામ શિખરો સર કરી રહ્યો છે. લગભગ તમામ ક્ષેત્રોમાં આગળ છે. હજુ કંઈક ખૂટે છે. આપણા સમાજને આપણે આગળ લઈ જવો હશે તો સારી રીતે સંગઠિત થવું પડશે. એકબીજાને પરસ્પર મદદ કરવી પડશે. સમાજમાં આગેવાનો, વડીલો તેમજ મુખ્ય કાર્યકરો પર ભરોસો કરી તેમને આપણે સપોર્ટ કરવો પડશે. મિત્રો, જેમ એક હાથે તાળી નથી પડતી તેમ એકલા હાથે સમાજને આગળ નહીં લઈ જઈ શકાય. જરૂર પડીએ સમયાંતરે સમાજના અવનવા પ્રશ્નોનું નિરાકરણ કરવું પડશે. સમાજમાં ફેલાતા દૂષણો દૂર કરવા પડશે. એકબીજાને વિશ્વાસમાં રાખીને, મોટું મન રાખીને કાર્યો કરવા પડશે. પરિવાર અને સમાજ માટે સહન કરવું પડશે તથા ઘણું બધું જતું પણ કરવું પડશે. મોટું મન રાખીને ચાલવું પડશે તથા સમાજ માટે ઘસાવા માટે તૈયાર રહેવું પડશે. અસ્તુ. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર. પ્રમુખ તરીકે એમણે ખરેખર ખૂબ જ સરસ મજાનું આપણને ભાષણ આપ્યું છે અને આપણને જો આપણા વડીલો સપોર્ટ કરતા હોય તો આપણે પણ સરસ રીતે કામ કરીએ. હવે આપણા કાર્યક્રમને આગળ વધારતા નિલેશભાઈ નાથાભાઈ વાયકને નમ્ર વિનંતી કરીએ કે તેઓ આ પ્રસંગને અનુરૂપ 5 મિનિટનું આપણને એક સરસ મજાનું વક્તવ્ય આપશે અને આ વક્તવ્યનો વિષય છે સંસ્કાર, એક્યમ, ઉત્થાન અને વિચાર. શ્રી નિલેશભાઈ નાથાભાઈ વાયક. મંચ પર ઉપસ્થિત મહેમાનો, પ્રમુખ, ઉપપ્રમુખ, કમિટી મેમ્બર અને મારા વહેલા ભાઈઓ તથા બહેનો, આજે આપણે 23મા સ્નેહ મિલનમાં મળ્યા છીએ અને એ સ્નેહ મિલનની અંદર જ્યારે શરૂઆત થઈ ત્યારે 200-500 લોકોથી લઈ અને આજે આપણે 4-5 હજાર લોકો ભેગા મળ્યા છીએ. અહીંયા આપણી જ્ઞાતિનું યુવા ધન આપણને નજરે પડે ત્યારે આપણી છાતી ગદગદ ફૂલી જાય છે. આપણો જે આપણે આજે મળ્યા છીએ તો નાની મોટી ઘણી બધી બાબતોની આપણે જે છે તે વિચાર કરવો જોઈએ. એક સરસ મજાનો વાત કરીએ તો સંસ્કાર જે છે તે આપણા બાળકોના સંસ્કાર માટે આપણે મોટા પાયે ચિંતિત હોઈએ છીએ. ઘણી વખત એવું બનતું હોય કે માણસ જે છે તે પોતાના બાળકને સારો બનાવવા માટે, ભણવા માટે, એના માટે પૂરેપૂરો પ્રયત્ન કરતો હોય છે, પરંતુ જો એ સંસ્કાર ન આપ્યા હોય તો કેવું પરિણામ આવે તેનો એના દાખલા લઈએ તો એક ડૉક્ટર કક્ષાનો માણસ જે છે તે સંસદને ઉડાવવા માટેનો ષડયંત્રમાં પકડાય છે, એ એટલે અફજલ ગુરુ. એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે છે તે બોમ્બેના બોમ્બ ધડાકાના પાછળનો માસ્ટર માઇન્ડ હોય છે તે યાકુબ મેમન. આતંકવાદી જે છે બુરહાન વાણી એ સોફ્ટવેર એન્જિનિયર હતો. તેવી જ રીતે જે વર્લ્ડ ટ્રેડ સેન્ટરને જેણે ઉડાડ્યું હતું તે મોહમ્મદ અટ્ટા હતો, જે એરોનોટિક્સની એણે અભ્યાસ કરેલો હતો. ઓસામા બિન લાદેન જે છે તે પણ કરોડપતિ હતો. એટલે પૈસો હોવો અથવા તો સારી ડિગ્રી હોવી અથવા તો ડૉક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે સોફ્ટવેર એન્જિનિયર હોવું તે માત્ર પૂરતું નથી, તેની સાથે સાથે સંસ્કારની એટલી જ જરૂર છે. અને તે સંસ્કાર જે છે તેનું સિંચન જો છે તે નાનપણથી જ આપણા બાળકની અંદર કરવું જોઈએ. અને સંસ્કાર માટે અત્યારે જ આપણે એક્ઝામ્પલ લઈએ તો સૌથી મોટું જે છે એક્ઝામ્પલ એટલે રામ છે. જે રામ જન્મભૂમિની અંદર આપણે 22મી તારીખે જે આપણે કાર્યક્રમ થવાનો છે, રામલલ્લાનું જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, તે રામ જે છે એ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. રામ જે છે એક પોતાના પિતાની આજ્ઞાના માટે રામ 14 વર્ષ માટે વનવાસમાં ગયા
બરાબર. એવી જ રીતે સીતાએ જે છે તેને કંઈ વનવાસ મળ્યો નહોતો, પણ સીતા જે છે તેને મારા પતિને અગવડતા ન પડે તેના માટે સીતાએ પણ પોતે 14 વર્ષ વનમાં જવાનું પસંદ કર્યું. તો તેની સાથે સાથે લક્ષ્મણ જે છે તે મારા ભાઈ અને ભાભી એની રક્ષા કરવા માટે એના એક બોડીગાર્ડની જેમ 14 વર્ષ પોતાને કોઈ પણ જાતનું વનવાસ ન મળ્યો હોવા છતાં મારા ભાઈના માટે મારે આખું જીવન ખપાવી દેવું છે. તો હવે આવા સંસ્કાર સાથે લક્ષ્મણે 14 વર્ષ સુધી વનવાસ માટે ગયો. તેની પત્ની જે છે ઉર્મિલા, તો એ ઉર્મિલાએ 14 વર્ષ સુધી જે છે વિરહ સહ્યો. શા માટે? તો કે મારા પતિ જે છે તે તેનો કર્તવ્યમાંથી પાછા ન પડે, તેનું કર્તવ્ય એના ભાઈની રક્ષાનું છે, તો મારે પણ જે છે તેને સાથ આપવો જોઈએ. તો 14 વર્ષ સુધી તે પોતાના પતિનો વિરોધ. તેવી જ રીતે ભરત જે છે તે ગાદી મળી હોવા છતાં ભરત એવું કહે છે કે 14 વર્ષ મારા ભાઈએ ભલે ગાદી મને આપી, પણ તે ગાદી પર મારો અધિકાર નથી, અને તે પોતે રામની ચાકડી મૂકીને જે છે તે શાસન કરે. તો સંસ્કાર જે છે તેની જબરજસ્ત કિંમત છે. આ સંસ્કારનું દ્રષ્ટાંત ખાલી રામ મંદિર બનાવવાથી માત્ર અને માત્ર તેમાં રામલલાનું પ્રાણ પ્રતિષ્ઠા કરવાથી નહીં, પણ એ રામના સંસ્કાર આપણા જીવનમાં આવે, આપણા બાળકોમાં આવે, તે એટલું જ જરૂરી છે. એક ઇંગ્લિશમાં કહેવત છે કે વેન મની ઇઝ લોસ્ટ નથિંગ ઇઝ લોસ્ટ. પૈસા ખોવાય કે ઓછા થાય કે લોસ જાય તો તેમાં કંઈ બહુ મોટો લોસ ન કહેવાય. વેન હેલ્થ ઇઝ લોસ્ટ સમથિંગ ઇઝ લોસ્ટ. જો આપણું સ્વાસ્થ્ય ખોવાય તો તે થોડું ઘણું આપણે કંઈક ગુમાયું કહેવાય. બટ વેન ધ કેરેક્ટર ઇઝ લોસ્ટ એવરીથિંગ ઇઝ લોસ્ટ. જ્યારે માણસનું ચારિત્ર અનંત થાય છે, જ્યારે માણસ ચારિત્રથી પડી જાય છે, તો તેનું બધું જ ગુમાવી દેવું કહેવાય. તો આવી રીતે સંસ્કારનું જે મહત્ત્વ છે તે જબરજસ્ત હોય છે. બીજી વાત કરીએ તો જ્ઞાતિમાં એકતા માટે, એટલે એકતા માટે જેવું છે કે મતભેદ હોઈ શકે પણ મનભેદ પણ હોવો જોઈએ. કારણ કે દરેક વ્યક્તિનું જે છે તે માઇન્ડ જુદી રીતે કામ કરતું હોય. એટલે નાના મોટા મતભેદ હોય, મને એમ લાગે આમ કરવું જોઈએ, બીજાને એમ લાગે આમ કરવું, ત્રીજાને એમ લાગે આમ કરવું જોઈએ. બધાના મગજ પ્રમાણે શક્ય નથી, પણ મનભેદ ન થવો જોઈએ. એક સરસ મજાનો દાખલો આપું છું, એક વાર્તા કહું છું, બાળકોને મજા આવશે. જો એકતા ન હોય તો કેવું થાય, તો મામા ઘૂસી જાય. એક મામા જે છે એક 50-60 વર્ષના એક બાબા હતા, એક કાકા હતા. એ ગામડામાંથી શહેરમાં આવ્યા. શહેરમાં આવીને કંઈક નોકરી ધંધા માટે તપાસ કરી, પણ કંઈક નોકરી મળી નહીં. અને એમના પત્ની પણ ગુજરી ગયા હતા અને એકલા હતા. તો કે આપણે ક્યાંક અને પણ હતા સેટિંગવાળા, બહુ હોશિયાર માણસ હતો. એટલે એણે પોતાનું સેટિંગ પાડવા માટે જે છે તે એક કલેક્ટરના બંગલા પર ગયા. મને કે અહીંયા આપણે આપણું કંઈક રસ્તો કરીએ. એટલે એ કલેક્ટરના બંગલા પર જઈ અને કલેક્ટરના જે પેલો એનો ગેટ કીપર હોય છે, એનો બોડીગાર્ડ હોય, એનો જે માણસ, બરાબર, એને પૂછ્યું, એને રોક્યો કે અંદર કેમ જવું છે. તો કે હું અંદર કેવરાવો કે મામા આવ્યા છે. એટલે કલેક્ટરના પત્ની ઘરે હતા. કલેક્ટરના પત્નીને સમાચાર મળ્યા કે મામા આવ્યા છે. તો એણે હા મોકલી દો. એટલે કલેક્ટરના પત્નીને એમ કે સાહેબના મામા હશે. એટલે એમને ચા પાણી કર્યા, નાસ્તા પાણી કર્યા, જમાડ્યા બમાડ્યા. અને કલેક્ટર સાહેબને ઓફિસે ફોન કરીને મેસેજ આપી દીધો એના પીએ કે મામા ઘરે આવ્યા છે, એટલે થોડા વહેલા આવી જજો અને કંઈક સારું કંઈક બહારથી બાસુંદી લેતા આવજો. એટલે કલેક્ટર સાહેબને એમ કે મારા વાઈફના મામા હશે, એટલે બાસુંદી મંગાવે છે તો લેતો જાઓ. એટલે કલેક્ટરના પત્નીને એવું હતું કે સાહેબના મામા છે, સાહેબને એવું હતું કે પત્નીના મામા છે. અને આમ એની આગતા સ્વાગતા ચાલુ થઈ ગઈ. પેલો 1 દિવસ ટકી ગયો, 2 દિવસ, 3 દિવસ એ ખાઈ પીને જલસા કરે. અને ધીમે ધીમે જે છે એના છોકરાઓને સાથે પ્રેમથી વાતો કરવા માંડ્યો. નાના મોટા ઘરના કામ કરવા માંડ્યા મામા. છોકરાઓને મૂકી આવે, રમાડવા લઈ જાય, બગીચામાં લઈ જાય. એટલે મામાને ફાવી ગયું અને છોકરાઓને ફાવી ગયું. અને ઓલા બંનેના મગજમાં એમ કે આ ફલાણી આ મારી પત્નીના મામા છે, પતિને એમ કે મારા પત્નીના. આમ કરતાં ધીમે મામો ઘરમાં ઘૂસી ગયો. અને મામાએ પછી શાકભાજી લેવા જાય કે લાવો હું લઈ આવું. 500નું શાકભાજી લેવાનું હોય તેમાં 1000 રૂપિયાનું બિલ પકડાવે. અને મામાએ કટકી કરવાનું ચાલુ કર્યું. ધીમે ડ્રાઈવર જે છે તે થોડાક દિવસ થયા તો ડ્રાઈવર રજા ઉપર ગયો. તો સાહેબને કહે સાહેબ મને ગાડી ચલાવતા આવડે, હાલો હું તમને ગાડીમાં લઈ જાઉં. તો સાહેબના એમ કરતાં કલેક્ટરની કચેરીએ પહોંચી ગયો. અને કલેક્ટરની કચેરીમાં પછી બહાર ડ્રાઈવરની જેમ બરાબર બધાને ખબર કે મામા છે. એટલે બધા સાહેબને લીધે, મામાના લીધે એને સલામી ભરે. અને એમ કરતાં એ ડ્રાઈવરની જેમ જાય ત્યાં બહાર બેસે. અને કોઈ માણસ આમ કહે કે મારું કંઈક કામ છે, તો કે લાવો 2000 રૂપિયા પતાવી દઉં, લાવો 5000 રૂપિયા. આમ કરતાં મામાએ તો મહિનામાં 1-2 લાખ રૂપિયા બનાવી લીધા. અને પછી કલેક્ટરને ધીમે કોકે કીધું કે તમારા મામા તો બહુ, તમે તો ઈમાનદાર છો, પણ મામા કટકી બહુ કરે છે.
ત્યારે ખબર પડી કે આ મામો ખરેખર કોઈનો મામો હતો જ નહીં, તો એમને ઘૂસી ગયો હતો. આમ જો આપણી અંદર પણ જો એકતા ન હોય તો આવા મામા ઘૂસી જાય. બરાબર. એટલે જો મનભેદ હોય, બરાબર, તો મામાને ઘૂસતા ન હોય. એટલે કોમ્યુનિકેશન ઓછું હોય, એકબીજા વચ્ચેનો ભાવ પ્રેમ ના હોય, એકબીજાની માટેની લાગણી ના હોય, એકબીજા સાથે વાતચીત કરવાનો વ્યવહાર ના હોય, તો આપણા ફેમિલીમાં, આપણા પરિવારમાં, આપણા સંબંધોમાં, આપણા આવા મોટા આપણા જે આખા ખરક પરિવારના છે, તો આની અંદર આપણો જે કોઈ મામો ન ઘૂસી જાય. બરાબર. અને એવી રીતે આવી જ રીતે મામા ઘૂસી ગયા, રીતે અંગ્રેજો પણ આપણા દેશમાં ઘૂસી ગયા હતા, બધા સાથે સારા સંબંધો રાખીને. એટલે આપણે એકતા જે છે તે કોઈ મામાને ઘૂસવા દેવા નથી. અને આપણે આપણી જ્ઞાતિનો જે છે તે ઉત્કર્ષ થાય તેના માટે શું કરી શકાય, તો એક છેલ્લું જે છે તે વાત આપણે કરીએ કે જ્ઞાતિના આપણે જે વાત કરી સંસ્કાર માટેની વાત કરી, બીજી આપણે જ્ઞાતિની એકતા માટેની વાત કરી, જે ત્રીજી વાત છે તે જ્ઞાતિના ઉત્થાન માટે શું કરી શકાય. તો આપણે જે આ 23 વર્ષથી સરસ મજાનું સ્નેહ મિલન કરી રહ્યા છીએ એ એક એનું માધ્યમ છે. આવી રીતે આપણે ઇનામ વિતરણ કરીને આપણા તેજસ્વી તારલાઓને જે છે તે આગળ લાવી રહ્યા છીએ, એ લોકોને એનું પણ ગૌરવ કરી રહ્યા છીએ. એમને આ વખતે આપણે કદાચ શિલ્ડ પણ આપ્યું, તો આ પણ એક સરસ મજાનો છે. ત્રીજું, આપણે જ્ઞાતિની વાડી બનાવવા માટે પણ જઈ રહ્યા છે. પણ એના સિવાયના અમુક એક બે સજેશન્સ મને મગજમાં આવ્યા છે. તે ક્યારે શક્ય છે, કેટલા શક્ય છે, કરવા ન કરવા, આ બધું ધીમે ધીમે સમયના પ્રમાણે અનુકૂળ હશે તો એ પ્રમાણે આપણા કમિટી મેમ્બરો વિચારશે. પણ બે ચાર મગજમાં આવેલા પોઈન્ટ છે જે આ એક આપણો એક પરિવાર છે, તો તેની વચ્ચે મૂકવા માટે મને મન થયું કે આવી વસ્તુ મૂકી શકાય. આપણું જે જ્ઞાતિ છે તેની અંદર આપણે એક એની કંઈક નાની મોટી ઓફિસ હોવી જોઈએ. બરાબર. એની ઓફિસ હોય તો ત્યાં આપણો ડેટા સંગ્રહ થઈ શકે, ત્યાં આપણે બધો જે કંઈ પણ આપણી પહોંચબુકોથી માની બધી વસ્તુ સંગ્રહ થઈ શકે. એક કોમ્યુનિટી ક્લિનિકનો આઈડિયા પણ આવે છે કે આપણા જ્ઞાતિના મિનિમમ 150, 200, 300 ડૉક્ટરો અલગ અલગ સ્પેશિયાલિસ્ટ, સુપર સ્પેશિયાલિસ્ટો અલગ અલગ જગ્યાએ છે. કોઈ ભાવનગર છે, કોઈ તળાજા છે, કોઈ મહુવા છે. તો આપણે એવું કંઈ કોમ્યુનિટી ક્લિનિક બનાવીએ કે મહિનામાં એક વખત કોઈ ડૉક્ટર જે છે તે કોઈ મહિનામાં એકવાર આવે, કોઈ અઠવાડિયામાં એકવાર આવે, કોઈ 15 દિવસે આવે, કોઈ 3 મહિને લખાવે. તો એક આપણે શનિ રવિ માટે એવું કંઈ ગોઠવી શકીએ કોઈ જગ્યાએ, ભલે ભાડાની જગ્યા હોય, પણ ત્યાં મહિનામાં એક વખત ફલાણા સાહેબ આવે છે દર મહિનાના પહેલા શનિવારે, ફલાણા સાહેબ જે છે બીજા શનિવારે, આ જે છે એ આવી રીતે. તો આપણા ઘણા બધા ભાઈઓને ઓછા સારા એ જે ડૉક્ટરો છે તેમને પણ ઘણા બધા પેશન્ટો મળશે. જરૂર હશે તો પછી તે ત્યાં આગળ પણ એમને ત્યાં ટ્રીટમેન્ટ લઈ શકે. પણ આપણે બાપુનગર આપણા એરિયાની અંદર આપણું જે આટલું મોટું જે કુટુંબ છે, એટલો મોટો આપણો સમૂહ છે, તો અઠવાડિયામાં એક દિવસ શનિ રવિમાં આપણે કંઈક આવું ક્લિનિક જેવું રાખ્યું હોય અને વિઝિટિંગ ડૉક્ટરો તરીકે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો આપણી કાસ્ટના ભાઈઓ આવે અને ઓછામાં ઓછા જે પેલામાં આપણું જે છે તે કરી શકાય. તે કોમ્યુનિટી ક્લિનિકનો એક આઈડિયા વિચારાયો. તેવી જ રીતે આપણે જે છે તે 30-40 ભાઈઓ આપણા જમી શકે એના માટે કંઈક આપણું નાનું કિચન જેવું હોય એ જગ્યાએ, અથવા તો એના આવા જે આપણા યુવા મિત્રો જે છે નવા નવો ધંધો ચાલુ કર્યો હોય, અથવા તો એને નવા અહીંયા કોઈ સારી કોલેજમાં એડમિશન લીધું હોય, તો એની રહેવા જમવાની વ્યવસ્થા થઈ શકે. તો એ જ જગ્યાએ એક નાની આપણી જો આવી એકાદું 20-25 હજારનું એકાદું આપણે બંગલો ભાડે રાખ્યો હોય, તો ત્યાં આપણે આવું કોમ્યુનિટી કિચન છે, નાની મોટી જમવાની વ્યવસ્થા છે, તેની નાની મોટી હોસ્ટેલ ટાઈપની સુવિધા કરી શકીએ. અને વેકેશનની અંદર ત્યાં આપણે કેરિયર કાઉન્સિલિંગ જે છે તેવું પણ કંઈક કરી શકીએ કે બાળકોને જે આગળ 10મા 12મા પછી કઈ જગ્યાએ આગળ લેવું, ઇમ્પોર્ટ એક્સપોર્ટનું પણ કોઈ નોલેજ લેવું હોય તો તેના કંઈક નાના મોટા ક્લાસીસ તેની કોઈ માહિતી આપી શકાય. વોકેશનલ ક્લાસીસ પણ ચાલુ કરાય. કોઈને IPS અથવા IAS અધિકારીમાં જવું હોય તો તેવા વ્યક્તિને માટે પણ ગાઈડન્સ માટેના કંઈક નાના મોટા વર્કશોપ કરી શકાય. અને ત્યાં આપણે ભવિષ્યમાં લોકોને લોન લેવી હોય તો એ ક્રેડિટ સોસાયટી પણ કરી શકાય. તો આવું એક નાનું મોટું આપણું બિલ્ડિંગ આપણા પછી જ્ઞાતિની વાડીની અંદર પણ થઈ શકે, કોઈ બીજી જગ્યા પણ થઈ શકે. પણ એવી આપણી એક નાની ઓફિસથી શરૂઆત થાય તો 5-10 વર્ષે એક મોટું વટવૃક્ષ બને અને ત્યાં જ્ઞાતિના બધા જ પ્રકારના નાના મોટા કામો થઈ શકે. તો આવું એક કોમ્યુનિટી ક્લિનિક, જમવાની નાના મોટી વ્યવસ્થા, ત્યાં નાની મોટી રહેવાની વ્યવસ્થા, કેરિયર કાઉન્સિલિંગ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, વોકેશનલ ક્લાસીસ, IAS IPS અધિકારીઓ બનવું હોય તો એવાને કંઈક ગાઈડન્સ, અને ત્યાં કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી બને અને ત્યાં આગળથી કોઈને લોન લેવી લોન મળી શકે. તો આવો એક કોન્સેપ્ટ પણ આપણે જ્ઞાતિ તરફ મૂકીએ છીએ. તો આવું કંઈક ભવિષ્યના વર્ષોમાં વિચારીએ. અને અસ્તુ મારું વક્તવ્ય પૂરું કરું છું.
5100 રૂપિયા, શ્યામ એમ્પોરિયમ વિપુલભાઈ મીઠાભાઈ ખોડીફાડ કુંગડાવાળા 5100 રૂપિયા, મગનભાઈ લાખાભાઈ વાયક બાદરોડવાળા 5100 રૂપિયા, અજયભાઈ હરિભાઈ ખોડીફાડ મહુવાવાળા 5100 રૂપિયા, અશોકભાઈ વાલજીભાઈ કાપડિયા મોરંગીવાળા 5100 રૂપિયા, ભાવેશભાઈ ઝીણાભાઈ કુચા ગુંદણાવાળા 5100 રૂપિયા, વિજયભાઈ ઓધવજીભાઈ કામળિયા તરેડવાળા 5100 રૂપિયા, ખીમજીભાઈ રાઘવભાઈ ઠંટ સાંકડાસરવાળા 5100 રૂપિયા, પ્રેમજીભાઈ જેઠાભાઈ સેતા જસપરાવાળા 5100 રૂપિયા. આ બધા દાતાઓનો ખૂબ ખૂબ આભાર. આપણે એમને જોરદાર તાળીઓથી એકવાર વધાવી લઈએ. હવે આગળના પ્રોગ્રામ માટે ભરતભાઈ ફાળો લખાવવાનું કાર્ય ચાલુ છે. તો બધા મહેમાનોને નમ્ર વિનંતી, બધા જ્ઞાતિબંધુઓને નમ્ર વિનંતી કે તેઓ પોતાની રીતે જે પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે ફાળો નોંધાવશે. અને અહીંયા પાણીની વ્યવસ્થા બંને કોર્નર ઉપર કરેલી છે, તો જેમને એ જરૂર હોય એ ત્યાં જઈ શકે. અને ખાસ તો હજી બધી હલનચલન બહુ ચાલુ છે અને ઘોંઘાટ આવી રહ્યો છે એક રીતસરનો, જેનાથી ડિસ્ટર્બન્સ અહીંયા સતત થતું રહે છે. તો ખૂબ નમ્ર વિનંતી કરીએ છીએ કે થોડી શાંતિ જાળવો. આપણો પ્રોગ્રામ ખરેખર થોડો લેટ શરૂ થયો છે, પણ કઈ વાંધો નહીં, લેટ થયો છે તો થયો છે. હવે આપણે પ્રોગ્રામને કઈ રીતે વધારે ને વધારે એન્જોય કરવો અને આપણા જ્ઞાતિબંધુઓને આપણે સપોર્ટ કરવો એનું આપણે ધ્યાન રાખીએ. આભાર. હાલો, આપણે સાંસ્કૃતિક પ્રોગ્રામ તરફ આગળ વધી રહ્યા છીએ. ત્યારબાદ ડાન્સ રજૂ કરશે ધુર્મિલ વિપુલભાઈ ખોડીફાડ. એમના શબ્દો છે, मेरे भारत का बच्चा बच्चा जय श्री राम बोलेगा, मेरे भारत का बच्चा जय श्री राम बोलेगा. फटाफट આવી જાય. ત્યારબાદ તૈયાર રહે. પ્રવચન આપવા માટે જે વારો છે તન્વી અતુલભાઈ વાળાકી તૈયાર રહે, આગળ આવી જાય તેઓ.
હેલો, વાહ, ખૂબ ખૂબ સરસ. હજુ થોડીક જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. હવે એક જાહેરાત છે. પલ્લુ પરિવાર તરફથી હાર્દિક આમંત્રણ. ચિરંજીવી ડોક્ટર નવનીત તેમજ ચિરંજીવી પલ્લવીબેનના શુભ લગ્ન પ્રસંગ નિમિત્તે ભોજન સમારંભ રાખેલ છે, જેમાં સમસ્ત ખરગ જ્ઞાતિજન અમદાવાદને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. તો આપણે એક વખત જોરદાર તાળીઓથી વધાવી લઈએ. જ્ઞાતિ ભોજન સમારંભનો જે કાર્યક્રમ છે એ તારીખ 31/1/2024 બુધવારે સાંજે 7 કલાકે રાખેલ છે અને એનું શુભ સ્થળ છે રસરાજ જેકપોટ 2, ભક્તિ સર્કલ પાસે, રિંગ રોડ, નવા નિકોલ, અમદાવાદ. નિમંત્રક શ્રી વાલજીભાઈ ગણેશભાઈ કાપડિયા, શ્રી મનુભાઈ વાલજીભાઈ કાપડિયા, શ્રી કનુભાઈ વાલજીભાઈ કાપડિયા અને શ્રી અશોકભાઈ વાલજીભાઈ કાપડિયા. તો આ શુભ પ્રસંગે આપણે સર્વોને આમંત્રણ પાઠવવા બદલ આપણે ફરીથી એકવાર તાળીઓથી એમને વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર. આ જ સ્થળ છે, આ મેં જે એડ્રેસ બોલ્યું એટલે આ જ સ્થળ. ત્યારબાદ પ્રવચન આપશે તન્વી અતુલભાઈ વાળાકી. એમનો વિષય છે દીકરી. તન્વી અતુલભાઈ વાળાકી ઝડપથી હાજર થાય. તન્વી અતુલભાઈ વાળાકી છે અહીંયા? તન્વી અતુલભાઈ વાળાકી આ બાળકી માટે એકવાર જોરદાર તાળીઓ. નમસ્કાર. સંબંધોના ઝરૂખે આજે લાગણીઓના ફૂલ ખીલ્યા છે. સંબંધોના ઝરૂખે આજે લાગણીઓના ફૂલ ખીલ્યા છે. આંગળીઓના વેઢે ગણાય એવા સ્વજનો અનમોલ જડ્યા છે. આંગળીઓના વેઢે ગણાય એવા સ્વજનો અનમોલ જડ્યા છે. શબ્દ 2 જુઓ તો સ્નેહ અને મિલન. સ્નેહ એટલે પ્રેમ અને મિલન એટલે મળવું. તો સ્નેહ મિલન એટલે શું? પ્રેમથી મળવું કે પછી અજાણ્યા હોય પણ આપણા હોય ત્યાં પ્રેમ ગુથાવા મળવું. અહીં ઉપસ્થિત પરિવારજનો, સ્વજનો અને મિત્રોનું આ મહુવા તાલુકાના માળવાવ ગામની દીકરી તન્વી પ્રેમની પ્રસંગથી અને લથપથ લાગણીઓથી હાર્દિક સ્વાગત કરે છે. આજે હું તમને દીકરી વિશે કંઈક કહેવા માંગુ છું. સૌ પ્રથમ તો દીકરી એટલે શું? દિલ સાથે જોડાયેલો એક અતૂટ શ્વાસ. કસ્તુરીની જેમ સદા મહેકતી અને મહેકાવતી. રિદ્ધિ સિદ્ધિ આપનારી અને પરિવાર સમાજને ઉજળો કરનારી એકમાત્ર પરી. પિતાના કાળજાનો કટકો છે દીકરી. પિતાના કાળજાનો કટકો છે દીકરી. વાત્સલ્ય, મમતા અને સ્નેહથી છલકાતો ઘડો છે દીકરી. વાત્સલ્ય, મમતા અને સ્નેહથી છલકાતો ઘડો છે દીકરી. ઘરના દરેક સભ્યની સંભાળ રાખે તે દીકરી. ઘરના દરેક સભ્યની સંભાળ રાખે તે દીકરી. માતા પિતાના સંસ્કારોને શોભાવે તે દીકરી. માતા પિતાના સંસ્કારોને શોભાવે તે દીકરી. અરે દીકરી તો મા બાપનો શ્વાસ છે, જે લીધા વિના ચાલતું પણ નથી. ઈશ્વરે દીકરી ઘડીને માતા પિતા પર ઉપકાર કર્યો છે. દીકરી જગતના કોઈ પણ ખૂણામાં જશે તે મા બાપના હૃદયથી ક્યારેય દૂર જતી નથી. દીકરી સાથેની મા બાપની વાલની કડીઓ ક્યારેય ઢીલી પડતી નથી. દીકરી જ સચ્ચાઈ છે. દીકરાને કુળનો દીપક કહેવામાં આવે છે, પરંતુ સત્ય તો એ જ છે કે દીકરી પણ ઘરની દીવડી છે, જે માતા પિતાના ઘરને ઉજાસથી ભરી દે છે. દીકરી જ સચ્ચાઈ છે. હા, દીકરો ક્યારેક ભ્રમ સાબિત થઈ શકે છે. કદાચ એટલા માટે જ ગુણવંત શાહે કહ્યું છે કે દીકરી વિના સૂનો સંસાર. દીકરી સાપનો ભારો નથી. દીકરી તો ઘર આંગણે તુલસીનો ક્યારો છે સાહેબ.
એક લીલા પાનની અપેક્ષા હોય પરંતુ આખી વસંત ઘરે લઈ આવે તેનું નામ દીકરી. એક લીલા પાનની અપેક્ષા હોય પરંતુ આખી વસંત ઘરે લઈ આવે તેનું નામ દીકરી. હવે સમય બદલાઈ ગયો છે. દીકરીઓ સમયની સાથે કદમ મિલાવી ચાલતી થઈ છે, પરંતુ તે પોતાના સંસ્કારો અને લાક્ષણિકતાઓ હજુ પણ ભૂલી નથી. અરે, પ્રેમનો પ્રવાહ છે દીકરી, કુટુંબનો કિલ્લોલ છે દીકરી, સંસ્કારોની સુરત છે દીકરી, સંબંધોની સરિતા છે દીકરી, તુલસીનો ક્યારો છે દીકરી, ઘરની લક્ષ્મી છે દીકરી. અરે, દીકરી તો ઈશ્વરે આપેલું વરદાન છે, આશીર્વાદ છે, કલ્પ વૃક્ષ છે. દીકરી તો વાલનો દરિયો છે સાહેબ. એક દીકરી કહે છે કે મને પપ્પા કરતાં સાંજ વધુ ગમે છે. એક દીકરી કહે છે કે મને પપ્પા કરતાં સાંજ વધુ ગમે છે, કારણ કે પપ્પા તો ફક્ત રમકડા જ લાવે છે, પણ સાંજ તો મારા પપ્પાને લાવે છે. કારણ કે પપ્પા તો ફક્ત રમકડા જ લાવે છે, પણ સાંજ તો મારા પપ્પાને લાવે છે. ઝેર હજમ કરવું હોય તો શંકર બનવું પડે. ઝેર હજમ કરવું હોય તો શંકર બનવું પડે. પીડા છુપાવી હસતું રહેવું હોય ને તો દીકરી બનવું પડે સાહેબ. પીડા છુપાવી હસતું રહેવું હોય ને તો દીકરી બનવું પડે સાહેબ. હવે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી હું છેલ્લી પંક્તિ બોલી મારી વાણીને વિરામ આપીશ. ગગનની શોભા સિતારાથી થાય છે. ગગનની શોભા સિતારાથી થાય છે. નદીની શોભા કિનારાથી થાય છે. નદીની શોભા કિનારાથી થાય છે. ફૂલની શોભા સુવાસથી થાય છે. ફૂલની શોભા સુવાસથી થાય છે. અને એક ઘરની શોભા દીકરીથી થાય છે સાહેબ. એક ઘરની શોભા દીકરીથી થાય છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ. ખૂબ સરસ તન્વીબેન. ત્યારબાદ આપણે આપણા કાર્યક્રમને આગળ ધપાવશું. હવે ધોરણ 4, 5 અને 6ના ઇનામ વિતરણના દાતાશ્રી એનું સાલ ઓઢાડીને આપણે સન્માન કરશું. ઝડપથી આગળ આવે. રામજીભાઈ પરસોત્તમભાઈ કાપડિયા. રામજીભાઈ પરસોત્તમભાઈ કાપડિયા જે ધોરણ 4, 5, 6 ઇનામ વિતરણના દાતા છે. તન્વીબેન આગળ આવે. તન્વીબેન આગળ આવે. તેમનું સાલ ઓઢાડીને સન્માન કરશે પૂનાભાઈ બાઘાભાઈ કોરડિયા. પૂનાભાઈ બાઘાભાઈ કોરડિયા ઝડપથી ઉપસ્થિત થાય. પછી એમાંથી એક તન્વીબેન ઉપસ્થિત થાય. ખોડલ પ્લાયવાળા મુકેશભાઈ તેમને 1100 રૂપિયાનું ઇનામ આપે છે. ત્યારબાદ ધોરણ 4, 5, 6ના જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે તેમને આપણે ઇનામ આપવાના છે. એટલે એક સાથે હું ધોરણ 4, 5 અને 6ના નામ બોલીશ. તેઓ બધા ઝડપથી અહીંયા આગળ આવીને બેસી જાય. બરોબર? પછી જેનું નામ બોલવામાં આવે એ જ અહીંયા ઉપર આવશે. ધોરણ 4 ત્રીજા ક્રમે આવે છે ભોજાણી જીયા પ્રફુલભાઈ 95.80%.
ત્યારબાદ બીજા ક્રમે આવે છે કામળિયા આશીષ હરેશભાઈ 96.20%. ત્યારબાદ પ્રથમ ક્રમે આવે છે કામળિયા આશીષ હરેશભાઈ 96.20% બીજા ક્રમે આવે છે. ત્યારબાદ પ્રથમ ક્રમે આવે છે વળિયા દ્રષ્ટિબેન રમેશભાઈ 96.40%. ત્યારબાદ તૈયાર રહી ધોરણ 5. ધોરણ 5 તૈયાર રહી. ધોરણ 5 માં ત્રીજા ક્રમે આવે છે શ્વેતા પ્રતીક્ષા કાળુભાઈ 97.60%. બીજા ક્રમે આવે છે વાળાકી તન્વી બેન અતુલભાઈ 98.80%. અને પ્રથમ ક્રમે આવે છે કાપડિયા રીતિકા પંકજકુમાર 99.20%. ઝડપથી આવે ભાઈ. મ્યુઝિક વગાડો ભાઈ. પાંચમા ધોરણમાં પ્રથમ ક્રમે કાપડિયા રીતિકા પંકજકુમાર, બીજા ક્રમે વાળાકી તન્વીબેન અતુલભાઈ અને ત્રીજા ક્રમે શ્વેતા પ્રતીક્ષા કાળુભાઈ. ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ ધોરણ 6 ત્રીજા ક્રમે આવે છે ટાઢા વિશ્વા ભૂપતભાઈ 95.14%. બીજા ક્રમે ટાઢા ભવ્ય ગણેશભાઈ 97%. અને પ્રથમ ક્રમે આવે છે વળિયા ધ્રુમીન ભરતભાઈ 98.21%. ઝડપથી આવી જાય ત્રણે. ટાઢા વિશ્વા ભૂપતભાઈ ત્રીજા ક્રમે, ટાઢા ભવ્ય ગણેશભાઈ બીજા ક્રમે અને વળિયા ધ્રુમીન ભરતભાઈ પહેલા ક્રમે. ધોરણ 6 ઝડપથી આગળ આવે. ત્યારબાદ આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ આગળ ધપાવશું. એમાં ભાઈ આપણે તાળીઓમાં કચાશ નહીં રાખીએ. બધા આપણા સમાજનું ભાવિનું સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ ગીત રજૂ કરશે સીમા ભાવેશભાઈ ડેઢી અને તેના શબ્દ છે રામ આયેંગે. સીમા ભાવેશભાઈ ડેઢી અને તેના ગીતના શબ્દો છે
राम आएंगे। ત્યારબાદ તૈયાર રહે કૃષ્ણા નાગજીભાઈ ખોડીફાડ સ્ત્રી જાગૃતિકરણ વિશે 2 શબ્દો કહે છે, એ પણ તૈયાર રહે। ભાઈ આમાં જે લોકો બહેનો અને ભાઈઓ ઊભા છે એ બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે અને બાળકો જે આજુબાજુમાં છે નાના એને પ્રેમથી સમજાવે એને બેસાડે તો આપણે કાર્યક્રમ સારી રીતે માણી શકીશું। પાછળ જગ્યા ન હોય તો બહેનોને અહીંયા આગળ જગ્યા છે, સ્ટેજની એક્ઝેક્ટ સામે જગ્યા છે, તો ધીમેથી આવી રીતના આવી જાય આગળ। સીમાબેન ગીત રજૂ કરશે, તેમના શબ્દો છે રામ આएंगे। हेलो हेलो मेरी झोपड़ी के मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी। राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी। मेरे जन्मों के માઈક બરાબર છે, મોડા બાજુમાં રાખો ને એટલે તમને સાંભળે બરાબર, અવાજ બરાબર આવે, વોલ્યુમ ફૂલ જ છે। मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम झूलेंगे तो पार ना झुलाऊंगी, मीठे मीठे मैं भजन सुनाऊंगी। राम झूलेंगे तो पार ना झुलाऊंगी, मीठे मीठे मैं भजन सुनाऊंगी। मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। प्यारे प्यारे राधे प्यारे श्याम संग आएंगे, राम आएंगे। राम आएंगे आएंगे राम आएंगे, राम आएंगे आएंगे राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। આભાર સીમાબેન, ખૂબ જ સરસ। ત્યારબાદ કૃષ્ણા નાગજીભાઈ ખોડીફાડ સ્ત્રી જાગૃતિકરણ વિશે 2 શબ્દો કહે છે। કૃષ્ણાબેન નાગજીભાઈ ખોડીફાડ સ્ત્રી જાગૃતિકરણ વિશે 2 શબ્દો કહે છે। હલો, માઇક નજીક રાખજે, બરાબર અહીંયા આવી જાવ। હલો, એકદમ નજીક રાખજો। મંચસ્થ મહાનુભાવો, વડીલો તેમજ જ્ઞાતિબંધુઓ, હું મારા તરફથી બધાનું સ્વાગત કરું છું। અને આજે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ તો મારે સ્ત્રી જાગૃતિકરણ વિશે કંઈક કહેવું છે કે સ્ત્રીને 3 શબ્દોમાં દર્શાવી શકાય છે: પૃથ્વી,
પ્રકૃતિ અને અગ્નિ. પૃથ્વી જેવી સહનશીલ, પ્રકૃતિ જેવી સુંદર અને અગ્નિ જેવી સંવેદનશીલ. અને સ્ત્રી સન્માન. વાત જ્યારે સ્ત્રીના સન્માનની થતી હોય ત્યારે એક શબ્દ યાદ આવે છે કે સ્વાભિમાન. સ્વાભિમાન શબ્દ સ્ત્રીની જિંદગી સાથે કેટલી હદે વણાયેલો છે. શું પ્રશ્ન થયો અને આને આપણે કેટલા અર્થે જવાબ આપી શકાય છે કે 16,000 સ્ત્રીઓ જ્યારે જોહર કરતી હોય એ સ્વાભિમાનનો પ્રશ્ન છે. અને ચમક ઉઠી સંસત્તા વન में वो तलवार पुरानी थी, खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी. સ્ત્રી સ્વાભિમાન માટે મરીને બતાવે કે કોઈને મારીને બતાવે, પણ સ્વાભિમાન શબ્દ સ્ત્રીની જિંદગી સાથે વણાયેલો છે. અને જ્યારે સ્વાભિમાનની વાત કરતા હોય ત્યારે સ્ત્રી જાગૃતિકરણની જરૂર છે. સોરી. અને સ્વાભિમાન શબ્દ સાથે એક શબ્દ જોડાયેલો છે કે સ્ત્રી જાગૃતિકરણ. અહીંયા યુવા પેઢી મહત્તમ સંખ્યામાં બેઠી છે એટલે હેશટેગ કહીને આપણે મૂકી શકીએ કે સ્ત્રી જાગૃતિકરણ. કારણ કે આજની નારી સશક્ત છે પણ જાગૃત નથી, તો આપણે એને જાગૃત કરીએ. અને આ 4 દિવાલોની અંદર પણ થઈ શકે છે. કોઈક એક કવિયત્રીએ ખૂબ સરસ કહ્યું છે કે હું સ્ત્રી છું, હું અદ્ભુત છું, કારણ મેં આસમાન માંગ્યું મને 4 દિવાલો ને એક છત મળી. મેં આસમાન માંગ્યું મને 4 દિવાલો ને એક છત મળી. મેં ઉડયન ઝંખ્યું મને એક ઉમરો મળ્યો સાહેબ. પણ આ 4 દિવાલો, એક છત અને એક ઉમરા વચ્ચે રહીને પણ જાગૃત થઈ શકાય છે અને ઘણું ખરું કરી શકાય છે. એ તમારા સોયદોરાનું કવત હોય, તમારી કલમનું કવત હોય, તમારી પીછીનું કવત હોય કે તમારી કરછીનું કવત હોય, એ તમે કરી શકો છો. અને હું તો એટલું જ કહીશ કે અહીંયા તમે ટાશક્યા જેવા થઈને બેઠા છો ને, કારણ કે એ 1000 હાથવાળી ઘરે બેઠી છે તો જ આવી શકાય, બાકી ના આવી શકાય. અને સ્ત્રી જાગૃતિકરણની વાત કરીએ તો આમાં એક મહત્વનું પરિબળ એ છે કે શિક્ષણ. અને કહેવાય ને કે જે દેશની મહિલા શિક્ષિત નથી એ 50% જ પ્રગતિ કરે છે. જો કે આપણો સમાજ આમાં ઘણો આગળ વધી રહ્યો છે. અને કોકે ખૂબ સરસ કહ્યું છે કે એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનું યોગદાન હોય છે, એના વિચારો, એના આદર્શો. અને ઘર પરિવારથી લઈને કુટુંબની હર એક જિમ્મેદારી બખૂબી નિભાવી શકે તો એ સ્ત્રી છે. આ સ્ત્રીને આપણે કેટલા રૂપમાં દર્શાવી શકાય છે તો કે હું સ્ત્રી, હું માનવતાનું ગૌરવ, વાત્સલ્યનું માપદંડ, પ્રેમનું સૌરવ અને પુરુષનું પાખંડ, સહિષ્ણુતાની પરાકાષ્ઠા, નવી પેઢીનું માર્ગદર્શન, ધર્મમાં વધેલી એ આસ્થા અને 3 તલાકની ઉતારણા, ઘૂંઘટમાં છુપાયેલું એ સાહસ, શક્તિની ઉપાસના, દ્રૌપદીનું એ હાસ્ય અને નિર્ભયાને પ્રસ્થાપિત કરતી એ વાસના, પરિતક્તતાનો આક્રોશ, પ્રાચીન સભ્યતાનો અવશેષ, વેદનાનો શબ્દકોશ અને અંતિમ લક્ષ્યનું શૂન્ય શેષ. બસ હું જ વિશેષ, બસ હું જ વિશેષ. વાત કરીએ કે સ્ત્રી જાગૃતિકરણ, તો આ શબ્દ કેટલી હદે સાર્થક છે. કારણ કે પ્રવર્તમાન પરિસ્થિતિમાં આપણે જોઈએ કે સમાજમાં એવા દાખલા બને છે કે જેના લીધે મમ્મી પપ્પાને, મા બાપને વિચાર કરવો પડે છે કે મારી દીકરીને મારે આગળ વધારવી કે નહીં. અને આ બધું થવા પાછળ પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર જોવા મળે છે. જોકે હવે એ લોકો તે વાઇનમાંથી ડિવાઇન તરફ અને દ્રાક્ષથી રુદ્રાક્ષ તરફ વળ્યા છે, પણ આપણે અમુક અંશે આપણી સંસ્કૃતિને પાછળ મૂકીને આગળ જઈએ છીએ. અને કહેવાય ને કે જે સંસ્કૃતિને પાછળ મૂકીને આગળ વધે છે એ ક્યારેય આગળ નથી વધી શકતા. અને જો આગળ વધવાની ટ્રાય કરે તો એના માઠા પરિણામો આપણે જોઈ રહ્યા છીએ અને ભોગવી પણ રહ્યા છીએ. અને પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર સાથે આપણે આપણી સંસ્કૃતિમાં એવા રિવાજો, જો કે એને રિવાજોમાં સ્થાન ન મળવું જોઈએ, કે જે દીકરીને તમે નાનપણથી મોટી કરો છો એના પાછળ તમે જે બી કંઈ ખર્ચ કરો છો એ તમે સામેવાળા જોડેથી એનો ખર્ચ લઈ લ્યો છો, એવું જ કહી શકાય. શા માટે? આમાં કેમ કંઈ નહીં, કારણ કે આ અસ્વીકાર્ય છે, આ સહન નથી થતું આપણાથી. અને એ પણ નથી વિચારતા કે હજી આપણી દીકરી આપણા ઘરે છે, એ પહેલાં જ મેં એના ઘરને ગરીબ બનાવી દીધું. અને
અને આ બધું આપણે અહીંયાથી બોલીએ ને તો ઘણાને ના ગમે, ઘણાય માથા નીચા કરીને બેસી જાય, પણ એક વક્તા તરીકે જો કહેવું હોય ને તો સમાજનો એવો અરીસો બનો કે સમાજનો એવો અરીસો બનો જે જેવું છે ને એવું બતાવો. પછી એવું નહીં કે સ્ટેજ ઉપર આવીને 2-4 સારી વાતો કરો, આખા સમાજને ભ્રમમાં રાખો. નો ડાઉટ જે સારું કરે છે, સારું વિચારે છે એને તમે પુશ આપો, પણ જે ખરાબ છે, જે વસ્તુ અસ્વીકાર્ય છે એનો તમે વિરોધ કરો. સિક્કાની 2 બાજુ હોય છે. સિક્કો ઉછાળી એટલે પરિણામ 2 આવવાની શક્યતા છે, એક સારું અને ખરાબ. માટે અહીંયા સ્ત્રી સશક્તિકરણ કે સ્ત્રી જાગૃતિકરણ નહીં, પણ આપણે સમાજ જાગૃતિકરણ થોડુંક કેળવીએ, આપણે સારા માર્ગે જઈએ અને આપણા સમાજને સારા માર્ગ ઉપર દોરીએ. બસ આટલું જ, આજમાં તો આટલું જ કહેવું છે. અને જો બોલવામાં કંઈ ભૂલ થઈ હોય તો માફ કરી દેજો, કારણ કે ઉંમરમાં નાના છીએ અને એક્સપિરિયન્સમાં સાવ નાના છીએ. ક્યારેક ભૂલ થઈ જાય તો પોતાની દીકરી સમજીને માફ કરી દેજો. બસ એટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. રાધે રાધે. આભાર. ત્યારબાદ આપણે ગયા વર્ષે જે લોકોએ નાત કરી હતી એ લોકોનું આપણે સન્માન કરવાનું છે. તો હું સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ મનસુખભાઈ છગનભાઈ કાપડિયા, કાંતિભાઈ છગનભાઈ કાપડિયા અને અશોકભાઈ છગનભાઈ કાપડિયા. તેમણે સ્વ છગનભાઈ ટપુભાઈ કાપડિયાના અવસાન નિમિત્તે અમદાવાદ ખરક જ્ઞાતિ ભોજન એટલે કે નાત આપેલી છે. તો આપણે ત્રણેય ભાઈઓનું સ્વાગત કરશું. એમને સન્માનપત્રક અર્પણ કરશે મૂળજીભાઈ રામજીભાઈ કાપડિયા અને સાલ ઓઢાડીને સન્માન કરશે નટુભાઈ નાગજીભાઈ વાળાકી. ઝડપથી આવી જાય. મનસુખભાઈ છગનભાઈ કાપડિયા, કાંતિભાઈ છગનભાઈ કાપડિયા અને અશોકભાઈ છગનભાઈ કાપડિયા ગયા વર્ષે એમણે નાત કરી હતી, તો એ સંદર્ભે તેમનું સન્માન કરશે સન્માનપત્રક આપીને મૂળજીભાઈ રામજીભાઈ કાપડિયા અને સાલ ઓઢાડીને સન્માન કરશે નટુભાઈ નાગજીભાઈ વાળાકી. કાંતિભાઈ ઝડપથી સ્ટેજ ઉપર આવે. આભાર મનસુખભાઈ, કાંતિભાઈ, અશોકભાઈ, ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ હું મંચ ઉપર આમંત્રિત કરીશ બાબુભાઈ પાંચાભાઈ કામળિયા તથા ગણેશભાઈ પાંચાભાઈ કામળિયા. તેમણે બાબુભાઈના પુત્ર શ્રી દર્શનના શુભ લગ્ન પ્રસંગે અમદાવાદ ખરક જ્ઞાતિની નાત આપેલી હતી. તેમને સન્માનપત્રક અર્પણ કરશે રામજીભાઈ અરજીભાઈ દેસાઈ અને સાલ ઓઢાડીને સન્માન કરશે વિનોદભાઈ વેલજીભાઈ પટેલિયા. ઝડપથી આવે સ્ટેજ ઉપર બાબુભાઈ પાંચાભાઈ કામળિયા, ગણેશભાઈ પાંચાભાઈ કામળિયા. સન્માનપત્રક અર્પણ કરશે રામજીભાઈ અરજીભાઈ દેસાઈ અને સાલ ઓઢાડીને સન્માન કરશે વિનોદભાઈ વેલજીભાઈ પટેલિયા. ઝડપથી આવે સ્ટેજ ઉપર. આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે, સૌ ભાઈઓ બહેનોને ખબર જ છે. તેની અંદર આયોજક છે બંને ડૉક્ટર સાહેબો, વિનુભાઈ ડૉક્ટર અને શૈલેષભાઈ ખીમાણી સાહેબ. 80 બોટલોનું આવી રીતના કલેક્શન થઈ ચૂક્યું છે. બધા તાળીઓથી વધાવીએ આપણે. 80 બોટલોનું કલેક્શન થઈ ચૂક્યું છે. સરસ. રામજીભાઈ દેસાઈ અને વિનોદભાઈ વેલજીભાઈ પટેલિયા. આપણો 100 બોટલનો ટાર્ગેટ છે ભાઈ. હજી જે લોકો બાકી છે એ લોકો રસ લઈને જઈ શકે છે.
80 બોટલ થઈ છે, 100 બોટલ કરવાની છે અને જ્યારે જોઈએ ત્યારે આપણને પાછું એ લોહી મળવાનું છે. આપણા પરિવારમાં કોઈને જરૂર પડે તો આપણે એ મંગાવી શકીએ એવી કન્ડિશન છે. વિનોદભાઈ વેલજીભાઈ પટેલિયા ઝડપથી આવે, હાથ ઊંચો કરે. તેઓ આવી રહ્યા છે તો હાથ ઊંચો કરે. ખાલી એ લાકરમાં છે ને આમ કરીને આમ જગ્યા કરાય. હા થોડુંક આમ જો બબે ને ખાલી 2 ફૂટ જગ્યા કરાય ને. આભાર બાબુભાઈ કામળિયા. હેલો, હજી અહીંયા થોડી ઘુસરફુસર થઈ રહી છે. સતત ને સતત આપણે અવાજ કરીએ છીએ અને હલનચલન પણ સતત ને સતત ચાલુ છે. મહેરબાની કરીને આ થોડું ઓછું કરો, અહીંયા ડિસ્ટર્બન્સ થાય છે પ્લીઝ. અને અહીંયા આગળ જે ઉભેલા ભાઈઓ છે એમને નમ્ર વિનંતી કે ત્યાં બેસી જાય અથવા એ ત્યાં વ્યવસ્થા માટે ઊભા હોય તો ખૂબ ખૂબ આભાર. નાથાભાઈને આમંત્રિત કરીશ. ખૂબ ખૂબ આભાર. આપણે જોઈ છે કે આપણી ખરેખર સમાજ જે છે અહીંયા અમદાવાદમાં, તો આ ભાઈઓ દરેક નવીન કોઈક ને કોઈક પ્રવૃત્તિ કરતા રહી છે. તો દર વર્ષે આપણે કાર્યની કોઈને કાંઈ વધારે સારો થાય એ માટે પ્રયત્ન કર્યા છે. તો આ વર્ષે પણ આપણે જોયું કે આપણે વસ્તી ગણતરીનો એક કાર્ય અને એક ઝુંબેશ ઉપાડી છે. મોટાભાગના લગભગ બધા આવી ગયા છે. કદાચ કોઈ નવા હોય તો પણ પોતાના ફોર્મ છે એ જમા કરાવશે, એનું થઈ જશે. પણ એની માટે આપણે એક રવિભાઈ જે ખીમાણી જે સીએ છે એને મસ્ત આપણે માટે એક બુક બનાવીને આપી છે. તો આ એક બુક છે, આપણે કોઈ પણ ઘરના કાર્ય હોય કે આપણે કોઈને લગ્ન પ્રસંગ હોય, કથા હોય, કોઈ વ્યવસાય હોય, કોઈને આમંત્રણ કરવાનું હોય અને કોઈના કોન્ટેક્ટ જોતા હોય તો ગામના નામ, કુટુંબની સંખ્યા અને એનો મોબાઈલ નંબર એ સાથે એને સુંદર માહિતી કલેક્ટ કરીને આપણે આપી છે. જો આ હું તમને બુક બતાવું ને, આ બુક એમણે સુંદર રીતે મસ્ત બનાવી છે. તો જે કોઈ ભાઈઓને જોતી હોય કોઈને પ્રસંગમાં કોઈની યાદી, તો એ બુક છે ને એ રવિભાઈની પાસે છે અને એક ખીમજીભાઈની પાસે છે રામેશ્વરમાં ને એક અહીંયા મુક્તિ નિકોલમાં. તો જે કોઈને પણ જોતી હોય તો જોઈ લેજો. આ બુક છે એની અંદર બધાના નંબર છે. પણ આની શરત એટલી છે કે જે કોઈ ભાઈ લઈ જાય એ ત્યાં મોબાઈલ નંબર અને પોતાની સાઇન કરીને લઈ જાય. જ્યારે પોતાનું કામ પૂરું થાય એટલે તરત ત્યાં જમા કરાવી દેવાની. હાલો, ત્યારબાદ આપણે ઇનામ વિતરણ કાર્યક્રમ આગળ ધપાવીએ. ધોરણ 7, 8 અને 9 એ ઇનામ વિતરણના જે દાતા છે એનું આપણે પહેલાં સાલ ઓઢાડીને સન્માન કરશું. ધોરણ 7, 8, 9 એના જે દાતા છે એમને હું ઝડપથી સ્ટેજ ઉપર આવવા માટે આમંત્રિત કરું છું. ગેલાભાઈ ભીખાભાઈ ભૂત જેઓ આજીવન દાતા છે, ઝડપથી સ્ટેજ ઉપર આવે. ગેલાભાઈ ભીખાભાઈ ભૂત એમનું સાલ ઓઢાડીને સન્માન કરશે મેહુલભાઈ ભટુરભાઈ કાપડિયા. મેહુલભાઈ ભટુરભાઈ કાપડિયા ઝડપથી સ્ટેજ ઉપર આવે. ગેલાભાઈ ભીખાભાઈ ભૂત જેઓ આજીવન દાતા છે, ધોરણ 7, 8, 9ના ઇનામના આજીવન દાતા છે, તેમનું સાલ ઓઢાડીને સન્માન કરશે મેહુલભાઈ ભટુરભાઈ કાપડિયા. મેહુલભાઈ ભટુરભાઈ કાપડિયા ઊંચો હાથ કરે ઝડપથી. નાથાભાઈ એમનું સાલ ઓઢાડીને સ્વાગત કરશે. ખૂબ ખૂબ આભાર ગેલાભાઈ ભૂત. ત્યારબાદ ધોરણ 7, 8 અને 9ના જે તેજસ્વી તારલાઓ છે એમનું આપણે હવે સન્માન કરવા જઈ રહ્યા છીએ. આગળ જે બાળકો, નાના બાળકો, માતાઓને નમ્ર વિનંતી કે બાળકોને ચૂપ કરાવે, બાજુમાં બેસાડે. ધોરણ 7 ત્રીજા ક્રમે આવે છે વાળાકી સિદ્ધિ હિંમતભાઈ 90.36%. ઝડપથી આગળ આવે. વાળાકી સિદ્ધિ હિંમતભાઈ 90.36%.
બીજા ક્રમે છે કામળિયા ભક્તિ મુકેશભાઈ 90.43%. અને પ્રથમ ક્રમે આવે છે દેસાઈ દર્શીલ રામજીભાઈ 93.89%. ઝડપથી આગળ આવે. ત્રીજા ક્રમે આવે છે વાળાકી સિદ્ધિ હિંમતભાઈ. બીજા ક્રમે આવે છે કામળિયા ભક્તિ મુકેશભાઈ અને પહેલા ક્રમે આવે છે દેસાઈ દર્શીલ રામજીભાઈ. આપણે બધા તાળીઓના ગડગડાટથી વધાવશું. હેલો હેલો આવશે ને હવે પાછું? ઓકે. હવે આનું બંધ ક્યાંથી થાય? બંધ ક્યાંથી થાય? હેલો હેલો. બહેનો માતાઓ નમ્ર વિનંતી છે કે તમારું સ્થાન ગ્રહણ કરો. ત્યારબાદ ધોરણ 8 ત્રીજા ક્રમે આવે છે વળિયા નિશા મહેશભાઈ 96.21%. વળિયા નિશા મહેશભાઈ. બીજા ક્રમે આવે છે કુચા જીટલ વલ્લભભાઈ 96.71%. અને પ્રથમ ક્રમે આવે છે ટાઢા કૃપા હર્ષદભાઈ 98.07%. ત્રીજા ક્રમે આવે છે વળિયા નિશા મહેશભાઈ. બીજા ક્રમે આવે છે કુચા જીંટલ વલ્લભભાઈ. પ્રથમ ક્રમે આવે છે ટાઢા કૃપા હર્ષદભાઈ. ઝડપથી આવે. ટાઢા કૃપા હર્ષદભાઈ પ્રથમ ક્રમ મેળવેલ છે 98.07%. તાળીઓથી વધાવશું. બે નંબર કુચા જીંટલ વલ્લભભાઈ. ત્યારબાદ ધોરણ 9 ત્રીજા ક્રમે આવે છે વળિયા ભક્તિ સુખાભાઈ 88.50%. બીજા ક્રમે આવે છે વાયક પ્રિયાંશી દેવાંગભાઈ 91.43%. અને પ્રથમ ક્રમે આવે છે વળિયા ભાર્ગવ અશોકભાઈ 95.14%. ત્રીજા ક્રમે છે વળિયા ભક્તિ સુખાભાઈ 88.50%. બીજા ક્રમે છે વાયક પ્રિયાંશી દેવાંગભાઈ 91.43%. અને પ્રથમ ક્રમે આવે છે વળિયા ભાર્ગવ અશોકભાઈ 95.14%. ખૂબ ખૂબ અભિનંદન. ત્રીજા ક્રમે છે વળિયા ભક્તિ સુખાભાઈ. પ્રિયાંશી વતી એમના ભાઈ આવેલા છે.
વળિયા ભાર્ગવ અશોકભાઈ